LCR શ્રેણી પરિપથમાં લાગુ પાડેલ AC વોલ્ટેજ. જોજો પહેલા સાવ સિમ્પલ થિયરી છે. તમે લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા માત્ર અવરોધ, માત્ર ઇન્ડક્ટર અને માત્ર કેપેસિટર. હવે શું કરું, બધાને ભેગું કરું છું. ધ્યાન આપજો ખાસ. આ અવરોધ છે, આ ઇન્ડક્ટર છે, આ કેપેસિટર છે. બધાને શેમાં જોડી દઉં? શ્રેણીમાં. જો બધાને શ્રેણીમાં જોડવામાં આવે તો બધામાંથી વહેતો પ્રવાહ કેવો હશે? સરખો. શ્રેણી પરિપથમાં પસાર થતો પ્રવાહ કેવો હોય? સમાન. અહીંયા AC વોલ્ટેજ કયા છે? V બરાબર VAC બરાબર VM sin ઓમેગા t. આ R ઇન્ડક્ટર L કેપેસિટર C. તો અવરોધના વોલ્ટેજ કેટલા કહેવાશે? VR. ઇન્ડક્ટરના વોલ્ટેજ VL. કેપેસિટરના વોલ્ટેજ VC. તો કુલ વોલ્ટેજ કેટલા કહેવાશે? કુલ વોલ્ટેજ V બરાબર VR વત્તા VL વત્તા VC. જ્યાં VR બરાબર શું કહેવાશે? I into R. VL બરાબર L di by dt. VC બરાબર Q by C. સૂત્ર આવી ગયું. ઇન્ડક્ટિવ વોલ્ટેજ VL બરાબર L di by dt, કેપેસિટિવ વોલ્ટેજ VC બરાબર Q by C. ચલો V બરાબર કેટલા છે? VM sin omega t. VR I into R. VL L di by dt. VC Q by C. આ સમીકરણ નંબર 1. હવે એલન્સમાં જ આ બાજુ આવ્યા તો છેદમાં. હા કે ના? એલન્સમાં જ આ બાજુ આવ્યા તો છેદમાં. બીજી વસ્તુ તમને કીધું, ધારો કે ફેઝર ડાયાગ્રામ લઈ લો પહેલા. આ સમીકરણ નંબર 2. જોજો પહેલા ખાસ ફેઝર ડાયાગ્રામ લઉં છું. ફેઝર એટલે કહેવાય સદિશ. ફેઝર એટલે શું કહેવાશે? સદિશ. ધારો કે અહીંયા પ્રવાહ છે. પ્રવાહ મુખ્ય અક્ષ સાથે કાઈક ઓમેગા t વત્તા ફાઈ નો ખૂણો બનાવે છે. પ્રવાહ કેટલાનો ખૂણો બનાવે છે? ઓમેગા t વત્તા ફાઈ નો ખૂણો બનાવે છે. ઉપર જાવ તો આગળ કહેવાય, નીચે જાવ તો પાછળ કહેવાય. ઇન્ડક્ટિવ પરિપથમાં વોલ્ટેજ અને કેપેસિટિવ પરિપથમાં વોલ્ટેજ કાં તો 90 જેટલા આગળ હોય કાં તો 90 જેટલા પાછળ હોય. ગઈકાલ જોઈ ગયા હતા. ઇન્ડક્ટરમાં પ્રવાહ વોલ્ટેજ કરતા 90 જેટલો પાછળ અને કેપેસિટરમાં પ્રવાહ વોલ્ટેજ કરતા 90 જેટલો આગળ. અહીંયા શું આવશે? આ ખૂણો કેટલાનો કહેવાય? 90 નો. આ ખૂણો કેટલાનો કહેવાશે? 90 નો. અહીંયા આગળ કોણ છે? ઇન્ડક્ટિવ વોલ્ટેજ 90 જેટલા આગળ છે અને કેપેસિટિવ વોલ્ટેજ 90 જેટલા પાછળ છે. કહી શકાય? આગળ ના. હવે સેને ફેરવી નાખો તો I. આ શું છે? I. અહીંયા VL, અહીંયા VC. ધારો કે VL કેવા છે? VC કરતા નાના છે. VL કેવા છે? ઇન્ડક્ટિવ વોલ્ટેજ VC કરતા નાના છે. એનો મતલબ કેપેસિટિવ વોલ્ટેજ કેવા થઈ ગયા? મોટા થઈ ગયા. કેપેસિટિવ વોલ્ટેજ મોટા થઈ ગયા. ઇન્ડક્ટિવ વોલ્ટેજ કેવા થઈ ગયા? નાના થઈ ગયા. તો લખી શકાય અહીંયા શું હશે? VR. અવરોધ ધરાવતા પરિપથમાં પ્રમાણ વોલ્ટેજ બે સમાન કરવામાં હોય. હવે ધ્યાન આપજો ખાસ. મોટામાંથી નાનું બાદ કરીશું. આ શું મળશે મને? આ વસ્તુ VC VL. આ કેના? આ 10 હોય, આ 5 હોય. આ 10 છે, આ કેટલા છે? 5. નીચે લઈ આવું તો 10 - 5 કહેવાય. કેટલા વધશે? ખાલી 5. સામસામેની બાજુ કેવી હોય? સરખી હોય. સામસામેની બાજુ કેવી હશે? સરખી. તો બંને સદિશના હેડને જો પ્રારંભિક સદિશની ટેન સાથે જોડી દો તો મળતો સદિશ કયો કહેવાશે? પરિણામી સદિશ V. પરિણામી સદિશ V. જેનો ખૂણો કેટલા અંશનો હશે? 5. અહીંયા
અહીંયા જો હજી સામેની બાજુ સરખી VC VL. હવે નામ આપી દો O A B C ત્રિકોણ O B C માં માપખૂણો C બરાબર કેટલા અંશનો છે 90 અંશનો છે તો લખી શકાય પાયથાગોરસ પ્રમેય મુજબ બે બાજુઓના વર્ગોનો સરવાળો હંમેશા કર્ણ વર્ગ બરાબર હોય બે બાજુ કઈ કઈ OC અને બીજી CB કર્ણ કયો કહેવાશે OB કહેવાય OB² બરાબર OC² CB². OB કેટલા છે V². OC કેટલા છે OC VR કહેવાય ને VR². CB કેટલા છે VC VL આખાનો પાછો સ્ક્વેર જ્યાં V² એમને VR કેટલા છે I * R આખાનો પાછો સ્ક્વેર VC કેટલા છે VC Q/C આ કેના અથવા તમે બીજું પણ સૂત્ર લખી શકો VC બરાબર I * XC આ લખી શકાય I * XL લખી શકાય XL શું કહેવાય ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XC શું કહેવાશે કેપેસિટિવ રિએક્ટન્સ મૂકી દો કિંમત અહીંયા VC બરાબર લખી શકાશે I XC VL લખી શકાશે I XL આખાનો પાછો સ્ક્વેર તો લખી શકાય I² R² આખામાંથી કોમન I એનો પાછો સ્ક્વેર બાકી બચ્યા XC - XL આખાનો સ્ક્વેર આખામાંથી કોમન I² બાકી બચ્યા XC - XL આખાનો સ્ક્વેર વર્ગમૂળ લેતા તો V² નું વર્ગમૂળ V I² નું વર્ગમૂળ I આખા કૌંસનું વર્ગમૂળ R² XC - XL આખાનો પાછો સ્ક્વેર I અંશમાં છે આ બાજુ આવ્યા તો છેદમાં I અંશમાં છે આ બાજુ આવ્યા તો છેદમાં તો V/I શું કહેવાય I અંશમાં છે આ બાજુ આવ્યા તો છેદમાં V/I તો R V/I તો XL V/I તો XC વ્યાપક કેવું હોય તો ઇમ્પિડન્સ શું કહેવાશે એને ઇમ્પિડન્સ લખી શકાય R² XC - XL આખાનો સ્ક્વેર જ્યાં ઇમ્પિડન્સ શું કહેવાય RLC પરિપથનો સમતુલ્ય અવરોધ નામ શું આપ્યું એને ઇમ્પિડન્સ RLC શ્રેણી પરિપથનો સમતુલ્ય અવરોધ નામ આપ્યું એને ઇમ્પિડન્સ સમીકરણ નંબર કેટલામું આવશે ત્રીજું જ્યાં XC બરાબર શું કહેવાશે 1/ωc ઓમેગા એટલે કહેવાય 2πf XL શું લખી શકાશે ઓમેગા * L ઓમેગા એટલે કહેવાય 2πfl અને કહેવાય કેપેસિટિવ રિએક્ટન્સ આને કહેવાશે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પછી જો આને કણા જોતી હોય તો કણા phi શોધવા માટે ત્રિકોણ OCB માં tan phi બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ અને સામેની બાજુ CB પાસેની બાજુ OC CB કેટલા છે VC - VL OC કેટલા છે VR તેના બાજુ આવે તો tan ઇન્વર્સ VC - VL છેદમાં VR આ VC બરાબર શું લખી શકાશે VC બરાબર શું લખી શકાય IXC VL બરાબર IXL VR બરાબર I * R આખામાંથી કોમન I થી I કેન્સલ બાકી બચ્યા tan ઇન્વર્સ XC - XL છેદમાં R તો આપણે શું બનશે કણા તફાવત phi આનો મતલબ શું કહેવાય આ જે સદિશ પહેલો સદિશને કહેવાય ફેઝર સદિશને શું કહેવાશે ફેઝર આ ફેઝર છે I ફેઝર છે આ ફેઝર XY સમતલમાં કંઈક પરિભ્રમણ કરતા હશે જેની યાદચ્છિક કણા કેટલી હશે phi ક્લિયર ફેઝર એટલે કોઈ બીજી નવું
ટર્મ્સ નથી, માત્ર શું કહેવાય એને સદિશ. ફેઝર એટલે કહેવાય ઘૂમતો સદિશ. શું કહેવાય એને? ઘૂમતો સદિશ છે કે ઓમેગા ટી વત્તા ફાઈ જેટલો કંઈક ખૂણો બનાવતું હોવું જોઈએ. ક્લિયર? પણ ધારો કે x VC કેવા છે? VL કરતા નાના છે. અહીંયા VL VC કરતા નાના હતા. અહીંયા શું આવે છે? VC એ VL કરતા નાના આવે છે. તો સૂત્ર શું આવશે? સૂત્રમાં કઈ જાજો ફેરફાર નહીં, કઈ ટર્મ્સ બદલાઈ જાય. સૂત્ર શું આવશે? મોડ ઓફ z બરાબર r² xl xc આખાનો સ્ક્વેર. કયા તફાવત? આખામાંથી સામાન્ય કાઢી નાખો માઈનસ. તો આ સૂત્ર આવશે tan ઇન્વર્સ ખાલી VL xc આખામાંથી માઈનસ આવશે નહીં. લખી શકાય સૂત્ર xl xc છેદમાં r. મીન્સ જે પદ મોટો હોય પહેલા આવશે, મોટામાંથી પદ નાનો બાદ થશે. બીજો કોઈ પણ જાતનો ચેન્જીસ આવતો નથી. ક્લિયર? આખો પ્રશ્ન બુકમાંથી વ્યવસ્થિત સમજી લ્યો. જ્યાં ડાઉટ હોય એમાં મને પૂછી લ્યો. હવે છેલ્લે ક્યાં પૂછ્યા હતા બાર સાયન્સ ની અંદર? ચેપ્ટર નંબર 7 એસી પ્રવાહ. એમાં છેલ્લે આપણે ક્યાં પૂછ્યા હતા? જોમી તો આપણે છેલ્લે ક્યાં પૂછ્યા હતા? 7.6.3 ટોપિક નું નામ શું છે? અનુનાદ. ઓકે. તો નેક્સ્ટ થિયરી આવે છે અનુનાદ. સાવ સિમ્પલ થિયરી છે. ફર્સ્ટ વન, તમે જે લાસ્ટ ટાઈમ લેક્ચર જોઈ ગયા હતા, લાસ્ટ ટાઈમ માં કે જોઈ ગયા હતા, સૂત્ર હતું પ્રવાહ Im બરાબર Vm by mod of z. mod of z ની કિંમત કેટલી હતી? વર્ગમૂળમાં r² પ્લસ xc માઈનસ xl આખાનો પાછો સ્ક્વેર. જ્યાં mod of z લખી શકાય છે r² પ્લસ xc માઈનસ xl આખાનો સ્ક્વેર. જ્યાં xc કહેવાય જ્યાં xc બરાબર કહેવાય 1 બાય ઓમેગા c. xl કહેવાય છે 1, xl કહેવાય છે ઓમેગા l. એટલે બધાને મારા અક્ષર ઉકલે છે બોર્ડમાં વ્યવસ્થિત? બધાને મારા અક્ષર ઉકલે છે બોર્ડમાં? હા. ઓકે. તો લખી શકાય અહીંયા xc લખી શકાશે 1 બાય ઓમેગા c, xl લખી શકાશે ઓમેગા l આખાનો પાછો સ્ક્વેર. અહીંયા જો આખા પદની માથે વર્ગ બેઠો હોય તો તમે આખામાંથી માઈનસ સામાન્ય કાઢી લ્યો. માઈનસ સામાન્ય કાઢી લેવામાં આવે તો માઈનસ નો પાછો વર્ગ કેવો થઈ જાય? પ્લસ. જવાબમાં કઈ ફેરફાર થશે નહીં, ખાલી પદ ઉલટા સુલટી થશે. આખામાંથી માઈનસ સામાન્ય કાઢી લ્યો, માઈનસ સામાન્ય કાઢી લેશો તો માઈનસ નો પાછો વર્ગ પ્લસ થઈ જાય. અહીંયા નિશાની બદલાશે નહીં, પણ અહીંયા તમારું પદ બદલાઈ જશે. ઓમેગા l પહેલા છેલ્લે છે, પહેલા આવી જશે. 1 બાય ઓમેગા c છેલ્લે પહેલા છે, કે આવી જશે છેલ્લે. હવે ધ્યાન આપજો ખાસ આ સૂત્રમાં. સમીકરણ નંબર 1 અનુનાદ એટલે શું? તો તમને સિમ્પલ કહું, તમે જ્યારે હિંચકા ખાતા હોય, હિંચકા ખાઈને તમે જ્યારે પગ વડે ધક્કો મારો છો અને હિંચકો જ્યારે મહત્તમ ટોચે પહોંચી જાય, હિંચકો ક્યાં પહોંચી જાય? મહત્તમ ટોચે પહોંચી જાય. ત્યાંથી પાછા નીચે આવો, પાછા તમે મહત્તમ ટોચે પહોંચશો તો એ જે મહત્તમ ગતિ છે એને કહેવાય હિંચકાની પ્રાકૃતિક દોલન આવૃત્તિ. એટલે કહેવાય જ્યારે તંત્રની આવૃત્તિ પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થઈ જાય, જ્યારે કોઈ પણ તંત્રની આવૃત્તિ પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થઈ જાય ત્યારે શું થશે? અનુનાદ થાય છે. પહેલું એક્ઝામ્પલ તમને આપ્યું હિંચકાનું. બીજી વસ્તુ, તમે જ્યારે પુલ ઉપર સૈનિકો જ્યારે પુલ ઉપર માર્ચિંગ કરતા હોય લેફ્ટ રાઈટ,
જ્યારે પુલ ઉપર સૈનિકો માર્ચિંગ કરે છે ને એકાએક પુલ આવી રીતે હોય, એકાએક પુલ તૂટે, જો એકાએક પુલ તૂટી જાય તો એનો આકાર કેવો થશે? આ રીતે થશે આકાર. તો એ સમયે જે બનશે એ શું કહેવાય? અનુનાદ થાય છે. ત્રીજી વસ્તુ કહું, તમે જ્યારે રેડિયોની અંદર રેડિયો મિર્ચી અથવા એફએમ રેડિયો સાંભળતા હોય તો આપણને ખબર છે કે તમે રેડિયોમાં તમે ચકેડું ફેરવશો તો જુદી જુદી આવૃત્તિ મળે. ક્યાંક 93.87 આવશે, ક્યાંક 95 આવશે, ક્યાંક 96 આવશે, ક્યાંક 102 આવશે, 103 આવશે. હા કે ના? તમે જ્યારે ચકેડું બદલાવો છો એનો મતલબ કહેવાય તમે કેપેસિટિવ વોલ્ટેજ બદલાવો. તો કેપેસિટિવ વોલ્ટેજ બદલાતા તમે જુદી જુદી ક્રમની આવૃત્તિ મેળવી શકો. પણ તમારે જે ઈચ્છિત ક્રમની આવૃત્તિ જોઈ છે, ધારો કે મારે રેડિયો મિર્ચી 93.87 FM જ જોઈ છે, હું શું કરીશ? ચકેડું ફેરવીશ. જ્યારે ચકેડા દ્વારા ફેરવાતી આવૃત્તિ 93.87 FM થઈ જાય તો કહેવાય એ રેડિયોની આવૃત્તિ. એન્ટેનામાં આવતી આવૃત્તિ 93.87 FM કે પ્રાકૃતિક આવૃત્તિ. એ પ્રાકૃતિક આવૃત્તિ રેડિયોની આવૃત્તિ કહેવાય, તંત્રની આવૃત્તિ. બે સરખી થઈ જશે તો તમને એક્ઝેક્ટ એના ગીત સંભળાશે. આ કે ના? તો આ કહેવાય અનુનાદ. અનુનાદની શરત યાદ રાખજો. અનુનાદ થવા માટે ઓમેગા બરાબર શું થશે? ઓમેગા 0 થાય. એનો મતલબ અહીંયા ઓમેગા L બરાબર શું થશે? 1/ωc થાય. એનો મતલબ ઓમેગા L - 1/ωc કેવા થાય? 0. આ પદ 0 થઈ જાય. આ પદ 0 થઈ જાય તો મોડ ઓફ z કેવા મળશે? મોડ ઓફ z મિનિમમ મળશે. r સ્ક્વેર નો વર્ગમૂળ r. જો ઓમેગા બરાબર ઓમેગા 0 થઈ જાય તો આ પદ 0 થઈ જશે. આ પદ 0 થઈ જાય આ પદ 0 થઈ જશે તો આ કેવું મળશે? r માં તમે કોઈ પદ હવે ઉમેરતા નથી તો આ પદ કેવું થઈ ગયું? નાનું થઈ ગયું. z કેવો મળી ગયો? નાનો. z ને કહેવાય ઇમ્પિડન્સ. z ને શું કહેવાય છે? ઇમ્પિડન્સ. ચલો ઇમ્પિડન્સ નાનો થઈ ગયો એ સમયે પ્રવાહ કેવો મળશે? પ્રવાહ કેવો મળશે? Im બરાબર કહેવાય Im મેક્સિમમ. પ્રવાહ શું કહેવાશે? Im બરાબર Im મેક્સિમમ. તો લખી શકાય Im મેક્સિમમ શું મળશે? Vm બાય આની કિંમત કેટલી કહેવાશે? ખાલી r. અથવા કહેવાય મોડ ઓફ z મિનિમમ. કેટલો મળશે? મોડ ઓફ z મિનિમમ r મળશે. એનો મતલબ કહેવાશે કંપ વિસ્તાર કેવો થઈ ગયો? મહત્તમ. જો કંપ વિસ્તાર મહત્તમ થઈ જાય તો Im મેક્સિમમ પ્રવાહ પર કેવો મળશે? મહત્તમ મળશે. ઇથી વિશે આગળ વાતચીત કરીએ. એમાં પાવર માટે પાવરનું સૂત્ર બોલો. P બરાબર V into I, અથવા બીજું સૂત્ર લખી શકાશે I સ્ક્વેર into R. હવે I શું લખી શકાશે? Im maximum by √2 આખાનો પાછો સ્ક્વેર. આ કહેવાય IRMS. તો IRMS શું લખી શકાશે? મહત્તમ પ્રવાહ જોતો હોય તો Vm into Im. આ શેમાં હશે? હંમેશા VRMS માં હોય. હંમેશા પ્રવાહ શેમાં હશે? VRMS માં. VRMS માંથી મારે જો Vm માં જવું હોય તો મારે √2 વડે ભાગવા પડે. સૂત્ર કંઈક આવું હતું. IRMS બરાબર Im by √2. IRMS બરાબર Im by √2. ચલો Im મેક્સિમમ કેટલા છે? Vm by R આખાનો પાછો સ્ક્વેર. છેદમાં શું છે? હજી √2 છે. √2 નો પાછો સ્ક્વેર. તો Vm સ્ક્વેર by R. તો એક કામ કરીએ ભેગા ભેગ અને ખાલી લખી નાખીએ Im. ચલો તો P બરાબર IRMS બરાબર લખી શકાય Im by √2. Im by √2 લખી નાખ્યા. ચલો Im કેટલા છે?
Im માં જો Im મેક્સિમમ જોતા હોય તો શું લખી શકાય? Im મેક્સિમમ અથવા લખી શકાય ને Im સ્ક્વેર બાય રૂટ 2 નો વર્ગ 2 અને કહેવાય Im સ્ક્વેર કહેવાય મહત્તમ પાવર I સ્ક્વેર r બરાબર p તો Im સ્ક્વેર બાય Im સ્ક્વેર ઇન્ટુ આ શું કહેવાશે? મહત્તમ પાવર pm તો કહેવાય પાવર માટે આપણને શું મળશે? હાફ પાવર. આ શું કહેવાશે? હાફ પાવર. તો અનુનાદની સ્થિતિમાં પાવર કેવો મળશે? આપણને અડધો પાવર મળી શકે. કઈ રીતે? યાદ રાખજો પહેલા ખાસ. આ આલેખ દોરું છું. ઓમેગા વર્સિસ પ્રવાહનો આલેખ છે. ઓમેગા વર્સિસ પ્રવાહનો આલેખ છે. એક આવૃત્તિ છે જ્યાં શું છે? ઓમેગા બરાબર ઓમેગા 0 જ્યાં શું થશે? અનુનાદ થાય. અનુનાદ વખતે પ્રવાહ કેવો છે? મહત્તમ કહેવાય Im મેક્સિમમ. પણ જો મારે ઓકે મિત્રો, હમણાં આપણે જોઈ ગયા હતા, શું જોઈ ગયા હતા? અનુનાદ અને હાફ પાવર બેન્ડવિડ્થ. તો અનુનાદ એટલે શું હતું કે જે સમયે અનુનાદ કોને કહેવાતો હતો? અનુનાદ કે જ્યારે ઓમેગા બરાબર શું હોય? ઓમેગા 0 હોય. જો ઓમેગા બરાબર ઓમેગા 0 હોય ત્યારે ઇમ્પિડન્સ કેવો થાય છે? મિનિમમ થાય છે. કેટલો મિનિમમ? r જેટલો. તે સમયે પ્રવાહ કેટલો હશે? Im મેક્સિમમ કેટલો હતો? Vm બાય r હતો. હા કે ના? તમે જોઈ ગયા હતા હમણાં. પછી હાફ પાવર બેન્ડવિડ્થ. હાફ પાવર માટે પાવર કેટલો હતો? મહત્તમ કરતા અડધો. હાફ પાવર શું કહેતો? P બરાબર Pm બાય 2. તે સમયે ઓમેગા ઇઝ નોટ ઇક્વલ ટુ ઓમેગા 0. તંત્રની આ શું કહેવાય? આ કહેવાશે તંત્રની કોણીય આવૃત્તિ. આ કહેવાશે પ્રાકૃતિક કોણીય આવૃત્તિ. તંત્રની કોણીય આવૃત્તિ અને પ્રાકૃતિક કોણીય આવૃત્તિ જો બે સરખી હોય તો અનુનાદ થાય. પણ જો તંત્રની કોણીય આવૃત્તિ અને પ્રાકૃતિક કોણીય આવૃત્તિ સરખી ન હોય ત્યારે અનુનાદ થશે નહીં. એ સમયે શું હશે? ઓમેગા 1 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા માઇનસ ડેલ્ટા ઓમેગા અને ઓમેગા 2 બરાબર ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા. કઈ રીતે થશે જોવો પહેલા ખાસ આલેખનો. અહીં શું મળતું હતું? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 હતું. તે સમયે પ્રવાહ કેટલો હતો? Im મેક્સિમમ. એ સમયે વક્રતા કેવી હશે? ખૂબ જ વધારે હશે. વક્રતા ખૂબ જ વધારે. ઓકે, પણ ઓમેગા ઇઝ નોટ ઇક્વલ ટુ ઓમેગા 0 હોય તો કોઈ આપણને બીજું કોઈ આવૃત્તિ મળશે. અહીંયા ક્યારે હશે આ લેખ? ઓમેગા 1 ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0. અહીંયા બીજો આલેખ દોરું છું. આ તબક્કામાં ઓમેગા ઇઝ નોટ ઇક્વલ ટુ ઓમેગા 0 આ બિંદુ પાસે અને આ બિંદુ પાસે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0. આ બંને બિંદુ પાસે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ નોટ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇઝ નોટ ઇક્વલ ટુ ઓમેગા 0. તે સમય કેટલી મળશે? અહીંયા ઓમેગા 1 અને ઓમેગા 2. ઓમેગા 1 કેટલા લખી શકાય? આ ડેલ્ટા ઓમેગા હોય
આ પણ કેટલા હોય ડેલ્ટા ઓમેગા હોય તો લખી શકાય ઓમેગા 1 બરાબર ઓમેગા 0 માઈનસ ડેલ્ટા ઓમેગા ના લખી શકાય ઓમેગા 2 બરાબર ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા તો આપણને એ સમયે બેન્ડવિડ્થ કેટલી મળશે બેન્ડવિડ્થ ઓમેગા 1 થી ઓમેગા 2 ઓમેગા 1 થી ઓમેગા 2 કેટલા છે ડેલ્ટા ઓમેગા વત્તા ડેલ્ટા ઓમેગા કેટલા કહેવાશે 2 ડેલ્ટા ઓમેગા આ કન્સેપ્ટ હજી હમણાં જ જોઈ ગયા થોડી વાર પહેલા જ તો જો હવે મારે નેક્સ્ટ થિયરી લેવી છે ક્યુ ફેક્ટર શું લેવું છે ક્યુ ફેક્ટર ને કહેવાય ક્વોલિટી ફેક્ટર ક્યુ ફેક્ટર શું કહેવાશે ક્વોલિટી ફેક્ટર તો જો જી ક્વોલિટી ફેક્ટર માટે બેન્ડવિડ્થ કેટલી મળે છે ઓમેગા 1 is equal to bandwidth omega 1 is equal to omega 0 minus delta omega અને omega 2 બરાબર omega 0 plus delta omega હમણાં જોઈએ જ ગયા તે સમયે અનુનાદ વખતે કહેવાય omega is equal to omega 0 હોય ત્યારે પ્રવાહ કેટલો છે Im maximum બરાબર લખી શકાય Vm by R સમીકરણ નંબર પહેલું તો અનુનાદ ન હોય ત્યારે ઓમેગા is not equal to omega 0 અનુનાદ ન હોય તો ઓમેગા is not equal to omega 0 તે સમયે પ્રવાહ કેટલો મળશે Im બરાબર Im maximum by √2 Im બરાબર Im maximum by √2 બરાબર કેવાશે એને Vm by mod of z Vm by mod of z mod of z કેટલા છે mod of z જે આવશે ને આગળ એક મિનિટ છે અથવા બીજું સૂત્ર લખી શકાય એને Vm by Im maximum કેટલા છે Vm by R થઈ ગયા Vm by R Vm by R છેદમાં √2 તો લખી શકાય √2 R અથવા બીજું સૂત્ર લખી શકાય Vm by mod of z જોવો જી અંશ બરાબર અંશ તો છેદ બરાબર છેદ સમીકરણ 2 પરથી લખી શકાય mod of z બરાબર √2r તો mod of z નું સૂત્ર શું હતું વર્ગમૂળમાં r² પ્લસ xl માઈનસ xc આખાનો સ્ક્વેર બરાબર √2r જ્યાં xl બરાબર કહેવાય ઓમેગા l અને xc બરાબર કહેવાશે 1 by omega c અવસ્થા પહેલી લઈ લ્યો તો omega 1l અવસ્થા પહેલી લઈ લ્યો તો 1 by omega 1c ચલો બંને બાજુ વર્ગ લેતા તો r² પ્લસ xl માઈનસ xc આખાનો સ્ક્વેર બરાબર √2 નો r √2 નો વર્ગ એટલે 2 r નો વર્ગ r² પ્લસ છે આ બાજુ આવ્યા તો માઈનસ 2r² માઈનસ r² કેટલા કહેવાશે r². હવે બંને બાજુ વર્ગમૂળ લેતા તો લખી શકાય xl માઈનસ xc બરાબર r xl કેટલા છે ઓમેગા 1l આ કેટલા છે 1 by omega 1c બરાબર r ઓમેગા 1 કેટલા છે ઓમેગા 0 માઈનસ ડેલ્ટા ઓમેગા 1 omega 0 plus delta omega is equal to r હવે ધ્યાન આપજો ખાસ વચ્ચે કેલ ભૂલાઈ ગયા ને એલ ભૂલાઈ ગયા ઓમેગા 1 ની કિંમત લખી ilm ને
ઓમેગા 1 કેટલા છે ઓમેગા 0 માઈનસ ડેલ્ટા પ્લસ માઈનસ ડેલ્ટા ઓમેગા ઇન્ટુ c ઇઝ ઇક્વલ ટુ r. આ ખૂબ જ છેદમાં છે ઉપર આવ્યા તો માઈનસ એટલે આખામાંથી કાઢી નાખો ઓમેગા 0 કો સામાન્ય ઓમેગા 0 દરેક પદમાંથી સામાન્ય લેતા તો ઓમેગા 0 સામાન્ય નીકળી ગયા ઓમેગા 0 સામાન્ય નીકળે બાકી બચ્યા 1 આ નો હોય તો ક્યાં જશે છેદમાં અહીંયા આખામાંથી કોમન ઓમેગા 0 અહીં નથી તો ક્યાં જશે છેદમાં ઇન્ટુ c બરાબર r ઓમેગા 0 l 1 માઈનસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 માઈનસ 1 બાય ઓમેગા 0 c આખો પર છેદમાં છે ઉપર આવ્યા તો અંશમાં માઈનસ 1 કહેવાય ઘાત ઉપર આવે તો હવે જ્યાં આ મિત્રો કાઢ નાખો કે જરૂર નથી ને કઈ ઓકે હવે જુઓ જ્યાં દ્વિપદી પ્રમેય મુજબ 1 plus x raised to minus n 1 plus x raised to minus n લખી શકાય પહેલું પદ એમને વત્તે ઓછે ઓછા ઘાત આવી આગળ બીજું પદ એમને 1 plus x raised to minus n 1 minus n into x આ 1 minus હોય તો પહેલું પદ એમને ઓછે ઓછે વત્તા ઘાત આવી આગળ બીજું પદ એમને શું કામ દ્વિપદી પ્રમેય લઉં છું ડેલ્ટા ઓમેગા એ કેવા છે ખૂબ જ નાના છે તો ડેલ્ટા ઓમેગા ખૂબ જ નાના હોય તો લખી શકાય ડેલ્ટા ઓમેગા વેરી લેસ ધેન ઓમેગા 0 જો ખાસ તો ઓમેગા 0 l 1 માઈનસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 પહેલું પદ એમને ઓછે ઓછે વત્તા બરાબર આખામાંથી સામાન્ય શું નીકળશે બીજી વસ્તુ લખી નાખો જ્યાં અનુનાદીય આવૃત્તિ માટે xl બરાબર શું થાય છે xc એટલા માટે શું થાય mod of z બરાબર r થાય એનો મતલબ કહેવાય ઓમેગા 0 l બરાબર 1 બાય ઓમેગા 0 c લખી શકો 1 બાય ઓમેગા 0 c બરાબર ઓમેગા 0 l આખામાંથી કોમન ઓમેગા 0 l બાકી બચ્યા 1 માઈનસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 ઓમેગા 0 બહાર નીકળી ગયા બાકી બચ્યા ઓછે વત્તે ઓછા બરાબર r 1 પ્લસ 1 માઈનસ કેન્સલ બે વખત પદ લખી નાખો તો લખી શકાય માઈનસ 2 ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 બરાબર r હવે સોરી આ ગુણાકારમાં છે ને પદ તો આ પદ ગુણાકારમાં છો માઈનસ હવે માઈનસ કાઢી નાખો બહાર તો લખી શકાશે માઈનસ 2 ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 બરાબર r ઓમેગા 0 એ અંશમાં છે આ બાજુ આવ્યા તો છેદમાં જ્યાં ઋણ નિશાની અવગણતા પદને ઉલટાવતા લખો પદ ઉલટાવી નાખો તો ઓમેગા 0 l બરાબર r બરાબર ઓમેગા 0 છે પેલા માઈનસ નિશાની કાઢી નાખી ઓમેગા 0 છેદમાં 2 ડેલ્ટા ઓમેગા પદ ઉલટાવી નાખીએ ઓમેગા 0 l બાય r તે કરેક્ટ સૂત્ર અહીં તમે લખી નાખો
અનુનાદીય કોણીય આવૃત્તિ માટે ઓમેગા 0 છેદમાં 4 બાજુ આવ્યા તો અંશમાં આ સમીકરણ નંબર કેટલા મૂકી દઈએ ત્રીજું ઓમેગા 0 છેદમાં 4 બાજુ આવ્યા અંશમાં l અંશમાં 4 બાજુ આવ્યા તો છેદમાં તો લખી શકાય ઓમેગા 0 બરાબર 1 બાય અંડર રૂટ LC સમીકરણ નંબર 4 આ ક્યાંથી આવ્યું હતું સમીકરણ 3 ની કિંમત મૂકો સમીકરણ નંબર 3 અહીંયા છે હો ચલો તો હવે આને શું લખી શકાય ઓમેગા 0 કેટલા છે ઓમેગા 0 બરાબર કેટલા છે 1 બાય ઓમેગા 0 c into r બીજી રીતે લખવું હોય તો ઓમેગા 0 કેટલા છે 1 બાય અંડર રૂટ LC L બાય r આ રૂટ L છે કેમ લખી શકાય રૂટ L into રૂટ L into રૂટ c રૂટ L કેન્સલ તો 1 બાય r અંડર રૂટ L બાય c નવું સૂત્ર મળી ગયું મિત્રો યાદ રાખજો ખાસ q ફેક્ટર માટે સૂત્ર યાદ રાખજો તો q ફેક્ટર ક્વોલિટી ફેક્ટર લખી શકાશે q બરાબર અનુનાદીય આવૃત્તિ છેદમાં બેન્ડવિડ્થ કઈ r પાવર તો ઓમેગા 0 છેદમાં 2 ડેલ્ટા ઓમેગા બરાબર સૂત્ર લખી શકાય ઓમેગા 0 l છેદમાં r તો મિત્રો આ સૂત્ર મળી ગયું આપણને આખું ક્વોલિટી ફેક્ટર q માટે ક્લિયર છે કે ડાઉટ આમાં નથી ને ઓકે તો અહીં સુધી રાખીએ મિત્રો થેન્ક યુ વેરી મચ